ગુજરાતી વ્યાકરણમાં 20માંથી 20 માર્ક લેવા માટે હું આવી ગયો છું તમારા બીજા પેપરને લઈને તમારી સામે. તો જોડાયેલા રહેજો, પૂરેપૂરો વિડીયો જોવાનો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખાસ બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખીને પેપર નંબર 2 આપણા ટાર્ગેટને પૂરો કરવા માટે 20માંથી 20 ગુણ લેવા માટે આપણે સૌ પહેલું પેપર આખું જોયું દોસ્તો. હવે જો પહેલું જેણે નથી જોયું તો ખાસ પહેલાં જોઈ લેજો. બીજું પેપર જુઓ. આવી રીતના હું તમને 25થી 30 પેપર ગુજરાતીના, 25થી 30 પેપર હિન્દીના અને 25થી 30 પેપર સંસ્કૃતના આપવાનો છું. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને પસંદ આવે તો છેલ્લે સુધી જોઈને પછી લાઈક કરજો, પણ પસંદ આવે તો ચોક્કસ લાઈક આપજો. અને આપણે 20 માર્કના વ્યાકરણને જોઈએ. મિત્રો અહીંયા લખ્યું છે મેં ટોટલ 21 માર્ક. તો તમને આશ્ચર્ય થશે કે એટલે અમારે વ્યાકરણ તો 20 માર્કનું છે અને સર કેમ 21 માર્કનું લખે છે ભાઈ? તો એનું કારણ એવું છે કે તમને એક પ્રશ્ન આવે છે ભાવે વાક્યનો અને કર્મણી. આપણે વાક્ય એક્સચેન્જ જે કરીએ છીએ ને દોસ્તો, તો એમાં એક છે પ્રેરક વાક્ય અને ભાવે વાક્ય. આ લીટી કેવી રહેશે પાતળી? હા, બરાબર છે. ચાલો, તો એની અંદર એક પ્રશ્ન હશે કે ભાઈ તમે ભાવે વાક્ય બનાવો અથવા પ્રેરક બનાવો. તો આપણે બેયને લઈ લીધું આની અંદર, જેથી એની પ્રેક્ટિસ પણ થઈ જાય. જે પૂછે તે મોસ્ટ ઓફ પ્રેરક પૂછતા હોય છે, છતાં પણ આપણે જોઈએ. તો ચલો, આપણે પહેલું પેપર જોયું હતું. પેપર નંબર 2 તરફ આગળ વધીએ. ગુજરાતીની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે જોડણી વિરાગ્ય. તો શું બને? વૈરાગ્ય, વૈરાગય કે વિરાગ્ય? તમે સૌ જાણો છો વૈરાગ્ય. સાચો શબ્દ શું છે દોસ્તો? વૈરાગ્ય. પછી જોડણી સુધારો અસ્તિત્વ. હવે અસ્તિત્વની અંદર તમે સૌ જાણો છો કે સ્તી ક્યારે દીર્ઘ હોતો નથી. અસ્તિત્વમાં તી રસ્વ હોય છે. અસ્તિત્વ નહીં બને. અસ્તિત્વ દીર્ઘ મૂક્યું છે, નહીં બને. અસ્તિત્વ એ તમારો જવાબ આવે છે. સંધિ જોડો. સમ વત્તા આચર, તો મ ખોડો છે અને એના પછી આ છે, તો વ્યંજન અધૂરો હોય અને એના પછી સ્વર હોય, તો સ્વર છે વ્યંજનમાં ભળી જશે, એટલે સમાચાર. જુઓ, સમાચાર નહીં બને. સમાચાર બની શકે. સમાચાર યસ નહીં બને. માટે વિભાગ પણ તમારો બી ઓપ્શન. મિત્રો ખાસ આ વસ્તુ જોવાનો, આપણે 3 ઓપ્શનને સોલ્વ કરવાના અને પછી જ સાચો ઓપ્શન છે સિલેક્ટ કરવાનો. સીધો સાચો જવાબ દેખાઈ ગયો અને આપણે સીધો ટીક કરી લીધો, આવું ક્યારેય પણ નહીં કરીએ. સૌથી પહેલાં તો જે વિકલ્પ સાચો લાગે છે એને રાખવાનો, પણ સાથે સાથે બીજા 2 ખોટા જ છે એ આપણે કન્ફર્મ કરવાનું અને પછી જ સાચા તરફ જવાનું. ઘણી વખત ઉતાવળમાં આપણે મનમાં લાગેલો સાચો જવાબ ઘણીવાર ખોટો નીકળતો હોય છે અને આપણે જેને ખોટો સમજી બેસીએ છીએ એ જવાબ સાચો હોય છે. માટે વેરીફાઈ કરવું ખૂબ જરૂરી છે. આગળ વધીએ. સમાસ ઓળખો. તો સમાસની અંદર હિમનદી. તો હિમનદી સમાસ બનશે દોસ્તો મધ્યમ પદ લોપી. હવે હિમનદી શબ્દ તમને ખબર છે, હિમ એટલે કે બરફ, અને બરફથી જે બનેલી નદી છે એને કહેવાશે હિમનદી. તો મધ્યમ પદ જે છે એનો લોપ થયેલો છે. જોડણી ભેદે થતો અર્થભેદ. પૂર અને પૂર 2 શબ્દ, એક રસ્વ પૂર રાખ્યું છે અને એક દીર્ઘ પૂર રાખ્યું છે. તો આપણે સૌને ખબર છે કે પૂર એટલે એક થશે નગર. આપણે બધા ગામના નામો પણ હોય છે ને, બધા એની પાછળ પૂર પણ લાગે છે. તો પૂર એટલે થશે નગર, અને બીજું જે દીર્ઘ પૂર છે એનો અર્થ થશે રેલ. ત્યારબાદ અલંકારનો પ્રકાર જણાવો. અહીં જ આવે છે જાણે કે સ્વપ્ન સૃષ્ટિમાં પગલીઓ પાડતી. તો આની અંદર એક શબ્દ જે આપણને મળે છે આઈએમપી, રખે જાણે શકે શબ્દે અલંકારોમાં ઉત્પ્રેક્ષ્ય. રખે જાણે શકે આવા બધા શબ્દો જ્યારે આવતા હોય ત્યારે એ હંમેશા ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે. જેવી રીતે જેવો, જેવી, જેવું, સરખું. અલંકારોમાં ઉપમૈક્ય, ઉપમા, જેવો, જેવી, જેવું, સરખું, સમોવડું, આવા બધા શબ્દો જ્યારે આવતા હોય ત્યારે એ ઉપમા અલંકાર હોય છે. એવી રીતે ઉત્પ્રેક્ષા, એવી રીતે નથી જેમાં એ કંઈ પણ ઉપમાનથી જે ચડિયાતો બતાવે તે વ્યતિરેક. ઉપમાનથી ચડિયાતો દમયંતીનું મુખ ચંદ્ર કરતાં પણ વધારે સુંદર છે. બહુ લાંબો ટોપિક છે, પણ અલંકારનો એક વિડીયો છે ઓલરેડી ચેનલમાં, તમારે એને ખાસ જોઈ લેવાનો છે. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવવાનું છે. ત્યારબાદ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો ચંચળતા. મૂળ શબ્દ તમે સૌ જાણો છો, મેં પહેલા જ વિડીયોની અંદર આખું વિસ્તારથી આખું પેપર સમજાવ્યું છે, એને ખાસ જોઈ લેજો. પાછળનો હોય એને કહેવાય પર પ્રત્યય. તો અહીંયા ચંચળતા પાછળ લગાડેલો હોવાથી પર પ્રત્યય આવશે. સમાનાર્થી શબ્દ મરણ. તો મરણનું આપણે સૌ જાણીએ છીએ આવિર્ભાવ કે જીવન, એ તો વિરુદ્ધાર્થી જેવું થાય, પણ દેહાંત, આપણા દેહનો અંત થયો હોય એને કહેવાય દેહાંત. બાવરી.
તો બાવરી એટલે બહાદુર, નહીં બને. ગભરાયેલી, નજીક છે. ઉશ્કેરાયેલ, નહીં બને. તો બાવરી એટલે ગભરાયેલી, બાવરી. અરે તું તો બાવરી હો ગઈ રે. આવા બધા રાજસ્થાની શબ્દો ક્યાંક ને ક્યાંક આવો ટચ આવતો હોય છે બાવરી શબ્દમાં. યોગ્ય જોડકા જોડો. કર્તરી રચના અને કર્મણી રચના મેં પહેલાં જ પેલું જે આખું પેપર જે રેકોર્ડિંગ કર્યું છે એની અંદર મેં આ સમજાવ્યું છે કે ભાઈ કર્તરી કોને કહેવાય, કર્મણી કોને કહેવાય. તો એના આધારે અમારાથી એવી છત્રી રાખવામાં આવતી નથી. કિશનથી એકાએક હસી પડાયું અને હું તો ક્યારની આ પગલીઓ જોઉં છું. તો હું ની સાથે જોવાની ક્રિયા એક હોય તો આ વાક્ય થશે કર્તરી વાક્ય રચના. હું તો ક્યારની આ પગલી જોઉં છું. કર્મણી, હવે એમાં બે છે વસ્તુ, એક થી અને થી. હવે બેમાંથી એક શું થશે? મેં આપણે કાલે વાત કરી હતી પહેલા વિડીયોની અંદર કે ભાઈ થી થકી વડે દ્વારા જ્યારે કર્તાને લગાડેલા હોય તો કર્મણી વાક્ય રચના થાય, પણ કર્મણીમાં કર્મ હોવું ફરજિયાત છે. જ્યારે જે બીજું વાક્ય છે કિશનથી એકાએક હસી પડાયું, આમાં હસી પડાયું એમાં કોઈ કર્મ છે નહીં, માટે એ વાક્ય છે ને એ ભાવે વાક્ય રચના થશે. કેવું થશે? ભાવે. તો અમારાથી એવી છત્રી રાખવામાં આવતી નથી, આ વાક્ય થશે આપણું કર્મણી. સંજ્ઞાના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. ભ્રમણા, તો જાતિ ન બને, દ્રવ્ય ના બને. ભ્રમણા એટલે ભ્રમ, જે દેખાતો નથી ને મનમાં રહે છે, જેને આપણે જોઈ શકતા નથી. એ બધા જ ભાવવાચક હોય છે. પ્રેમ, હૂંફ, લાગણી, મીઠાશ, ખારાશ, કડવાશ, આ બધા જ શબ્દો છે એ ભાવવાચક સંજ્ઞામાં આવે, જેને અનુભવી શકાય છે, જોઈ શકાતું નથી. વાક્યની ભાવે વાક્ય રચના બનાવો. તો ભાવે અમે ધરાઈને ખાધું, અમારાથી ધરાઈને ખવાયું. આની અંદર ક્યાંય કર્મ નથી, માટે એ વાક્ય રચના થઈ જશે દોસ્તો ભાવે. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. વાણી ખોવાઈ જવી, કંઈ બોલવાનું ન સૂઝવું, મૌન થઈ જવું. વાણી ખોવાઈ ગઈ. આ નહીં કહેતા ઘણી વખત કે એ માણસને તો એટલો બધો આઘાત લાગ્યો કે એની વાણી જ ખોવાઈ ગઈ, મતલબ કે મૌન થઈ ગયો છે, હવે બોલતો નથી. આપેલ કહેવતનો અર્થ સાઠી બુદ્ધિ નાઠી, ગરડા થાય તે મતી જાય. નહીં કહેતા પેલા ડોહાની બુદ્ધિ નાઠી ગઈ છે અથવા સઠિયા ગયા હે બુઢા, આવું આપણે હિન્દી ડાયલોગમાં ક્યાંક ને ક્યાંક મૂવીઝમાં સાંભળતા હોઈએ છીએ. તો સાઠે બુદ્ધિ નાઠે, 60 વર્ષનો થાય ને એટલે કે ભાઈ બુદ્ધિ છે ને એની પછી બહુ ઓછી કામ કરે, એનું બહુ ઓછું ઓલું હોય. એ કહેવત અનુસાર સાઠી બુદ્ધિ નાઠી, ગરડા થાય એમ મતી એટલે બુદ્ધિ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. જૈન ધર્મના પ્રવર્તક એને કહેવાય તીર્થંકર. આપણે સૌ જાણીએ છીએ તીર્થંકર. પ્રથમ તીર્થંકર કોણ હતા? મને જરા કોમેન્ટ કરી જણાવો. ચલો, શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ. કપૂત, એક કપૂત કાળો કરે, બીજો સપૂત. કપૂતનું વિરુદ્ધાર્થી સપૂત. તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ. મહારાજ આપણે ટૂંકમાં કહેતા હોઈએ ઓ મહારાજ, પણ મહારાજ એ છે મહારાજ, પણ આપણે મહા ખાઈ ગયા અને મહારાજ તળપદો શબ્દ બનાવી દીધો, મહારાજ. વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. આ સૌથી સુંદર મકાન મળ્યું છે. તો શું મળ્યું છે? મકાન મળ્યું છે. કેવું મકાન મળ્યું છે? તો કેવું પૂછતા આપણને જવાબ મળ્યો સુંદર મકાન મળ્યું છે, માટે આ થશે તમારું વિશેષણ. અને જ્યારે આકાર, કદ, રંગ, રૂપ વાળી વાત હોય ત્યારે એ વિશેષણ હંમેશા ગુણવાચક તરીકે ઓળખાય છે. ત્યારબાદ ક્રિયાને લાગતું વિશેષણ. તો ક્રિયા વિશેષણ એટલે જે ક્રિયાને લાગે. પહેલામાં નામપદને લાગશે, આમાં ક્રિયાને લાગશે. તો ક્રિયા પૈહાની જોગવાઈ તો હમણાંની થવાની, હમણાં થવાની નથી, હમણાં નથી થવાની. તો થવું ક્રિયા છે અને હમણાં નથી થવાની. હમણાં ના વડેજ, સમય, હમણાં સમયવાચક. શબ્દના ધ્વનિ ઘટકો. પ્રજા સમજાવું છું, અહીંયા એનો જવાબ આપેલો જ છે દોસ્તો. આવા તમારે જવાબવાળા એડવાન્સમાં 75 થી 80 પ્રશ્નપત્રો જોતા હોય દરેક વિષયના, તો તમને એ પણ કોમેન્ટ કરી જણાવો તો ટૂંક સમયમાં મળી જશે, અથવા તૈયાર જ છે એમ સમજી લો. તમને લિંક મળશે ડિસ્ક્રિપ્શનમાં, જેની અંદર તમે આ બધા જ પ્રશ્નપત્રોને એડવાન્સમાં તૈયારી કરવા માટે લઈ શકો. નહીંતર વિડીયો તો આવશે જ તે, પણ 30 દિવસમાં રોજના 2-3 વિડીયો આવશે. પણ આજથી જ તમારે બધું જ એક સાથે જોઈએ છે બધા વિષયનું, તો વેલકમ. ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે. સમયવાચક. પછી આવે છે ધ્વનિ ઘટકો. પ્રજા, તો પ્રજા પ્ર બોલો છો, પ્ર ર અ પ્ર, પછી પર અ જા, જ આ, જ વત્તા આ, પ્રજા.
પ્રજા, પ્રજા, પ્રજા. બરાબર. ચલો, વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. ભરવાડને ભોમિયા તરીકે રાખ્યો. આ ઓલરેડી એક પ્રેરક છે જ અને એને પુનઃ પ્રેરક તેઓએ ભરવાડને ભોમિયા તરીકે રખાવડાવ્યો. તો રખાવ્યો ને રખાવડાવ્યો. ભરવાડ રહ્યો આ સાદું કર્તરી થઈ ગયું, પણ રખાવ્યો બીજા દ્વારા પ્રેરક, રખાવડાવ્યો પુનઃ પ્રેરક. આવો પ્રકાર છે એનો. તો અહીંયા પણ આવી રીતનું વાક્ય બનશે. પંક્તિનો છંદ ઓળખાવો. હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. શિખરણીને ઓળખવા માટે કઈ રીતે ઓળખશું બેટા? હણો ના પાપીને. હણો જ્યારે યાદ રાખો એની શોર્ટકટ પ્રથમ અક્ષર લઘુ. સૌથી પહેલા તો 17 અક્ષર. 17 અક્ષર હોય એટલે આપણી સામે 3, 4 છંદ આવીને ઊભા રહે. શિખરણીને, મંદાક્રાંતા ને પૃથ્વી. તો આની અંદરથી કયો છે? હવે એને ઓળખવા માટે આ 17નો તો છે જ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો 17નો તો છે. હવે એને ઓળખવા માટે તો કે જેનો પ્રથમ અક્ષર લઘુ છે અને પ્લસ બીજા 5 અક્ષર છે એ કેવા છે? તો કે ગુરુ છે. કારણ કે એનું બંધારણ શું છે? યમ ન સબલ ગા. યમન સબલ ગા આનું બંધારણ છે. હવે યમાતારા યગણ યમાતા માતારા થઈ ગયા. પહેલા 6 અક્ષર, પ્રથમ અક્ષર લઘુ અને બાકીના 5 ગુરુ. તો જેનો પ્રથમ લઘુ છે જુઓ હ એટલે લઘુ. ણો ના પાપીને બધા જ અક્ષર ગુરુ છે. જેનો પ્રથમ અક્ષર લઘુ હોય અને અન્ય 5 અક્ષર ગુરુ હોય એ શિખરણી છંદ થાય છે. ઓળખવા માટે 17 અક્ષરનો યમન સબલ ગા. આ રીતે યાદ રાખવાનો છે ઓળખવા માટે શિખરણી. હવે એનું બંધારણ જણાવો. એક પ્રશ્ન એવો આવે છે તો અહીંયા આપેલી છે મને બોલાવે ઓ ગિરિવર્ધણા મૌન શિખરો. મ લઘુ 1 2 3 4 5 5 ગુરુ છે, 17 અક્ષરનો છે. તો આ થશે શિખરણી છંદ અને એનું બંધારણ તો કે 17 અક્ષર અને યમન સબલ ગા. અહીંયા ધમન છે યમન સબલ ગા આનું બંધારણ છે અને 6ઠા અને 12મા અક્ષરે યતિ આવે છે. તો આ રીતે તમારે શિખરણી છંદનું બંધારણ લખવાનું છે. તો આ જ રીતે તમારે બહુ મસ્ત મજાની તૈયારી કરવી છે દોસ્તો. તો તમારા માટે લાવી રહ્યા છે બેસ્ટમાં બેસ્ટ રિવિઝન બેચ. મતલબ કે આખા વર્ષની જોરદાર તૈયારી જો તમારાથી ક્યાંક રહી ગઈ છે તો એને વધારે જોરદાર બનાવવા માટે એક ક્રેશ કોર્સ લોન્ચ કરવામાં આવે છે જે ગાંધીનગરની ABC ક્લાસીસની ટીમ દ્વારા કરવામાં આવશે. જેમાં મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, SS, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત બધા વિષયો અને બીજું ઘણું બધું. જેમ કે તમને ડેઈલી લાઈવ ક્લાસ, લાઈવ યસ, સાંજે 6 થી રાતે 12 1 વાગ્યા સુધી લાઈવ ક્લાસ. પછી તો કે આખા વર્ષનું ભણાવેલું બધું રેકોર્ડિંગ. આ જે ભણાવવામાં આવે છે લાઈવ ક્લાસનું પણ રેકોર્ડિંગ, જેથી કદાચ તમારી બેટરી ડાઉન થઈ જાય તો કામ આવે. ત્યાર પછી તમને મોસ્ટ IMP પ્રશ્નો જે વિશેષ છે એ પણ તૈયાર કરાવવામાં આવશે. તમને એક્સ્ટ્રા ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગ એમાં વધારે મુશ્કેલી પડે છે તો એ બીજી પરીક્ષાના પ્રશ્નો, એના પ્રશ્નપત્રો એ પણ આપવામાં આવશે. તમને 90+ તમારી કેપેસિટી છે તો એની પણ એક્સ્ટ્રા હેલ્પ આપવામાં આવશે. આ બધું જ તમને અહીંયાથી ક્રેશ કોર્સમાં લાઈવ સેશન દ્વારા ભણાવવામાં આવે છે. તો આની અંદર આ રીતના બાળકો ભણતા હોય છે. સ્માર્ટ બોર્ડની અંદર લાઈવ તમારો કેમેરો સામે હોય, તમે આવી રીતે હાથ ઉપર કરીને પ્રશ્ન કરી શકો. સર અનમ્યુટ કરશે અને તમારી સામે પ્રશ્ન પૂછશે અને તમારે જે કોઈ પ્રશ્ન હોય એ જવાબ આપવાનો રહેશે. અથવા તમારે કોઈ પ્રશ્ન પૂછવો છે તો પણ તમે પૂછી શકો છો. આ બધું જ તમને તમારી કંઈક આવી હાલત હશે અત્યારે, કન્ફ્યુઝન હે, સોલ્યુશન કા પતા નહીં, લેકિન સોલ્યુશન હે દોસ્ત. તમારી પરિસ્થિતિ કંઈક આવી થશે અને તમે પણ વિક્ટરીને મેળવી શકશો. તો એના માટે થઈને આખું ટાઈમ ટેબલ તૈયાર છે. તમે જોઈ શકો છો ટાઈમ ટેબલની અંદર 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે અને છેક તમારી બોર્ડની એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી ચાલુ રહેવાનું છે. જેમાં સાંજે 6 થી 7, 7 થી 8, 8 થી 9 અને 9 થી 12ના સેશનો ચાલવાના છે. નોન સ્ટોપ સેશનો. વચ્ચે તમને જમવાનો અથવા જમતા ભણવાનો આવો બધો પણ ચાન્સ મળે છે, પૂરેપૂરો મળે છે. આ બધી જ સુવિધાઓ તમે જોઈ શકો છો. આ તમામ વસ્તુ તમને એકદમ માઇનોર પ્રાઇઝ એટલે કે 1179 આટલી એવી નજીવી કિંમતમાં આખા વર્ષની પાવરફુલ તૈયારી બધા વિષયની કરાવવામાં આવતી હોય. તો મારી તો એવી સલાહ છે કે ચોક્કસ
આની અંદર જોડાવવું જોઈએ. એબીસી ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી લો, અથવા જો કોઈ પ્રશ્ન આવે છે, મૂંઝવણ છે, સમજાતું નથી, તો આ નંબર પર કોન્ટેક્ટ કરો અને ચોક્કસથી જોડાવો. મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, તમે પણ જોડાઓ, તમારા મિત્રોને પણ જોડાઓ અને મસ્ત રીતે તમારા પરિણામને પાવરફુલ બનાવો. તો મળીએ છીએ દોસ્તો નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય.